પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં એક ચુકાદો આવ્યો છે, જેમાં સાવરકુંડલાના એક વેપારીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકથી બમણી રકમ એટલે કે 14 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. પોરબંદર તાલુકાના ચિકાસા ગામે રહેતા હરદાસભાઈ સબદાસભાઈ કુશડિયાએ પોરબંદર કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાવરકુંડલા તાલુકાના કણજારિયા ગામના વિઠ્ઠલભાઈ રવજીભાઈ વડોદરિયા પથ્થર લે વેચનો ધંધો કરે છે. તેણે વ્યાપારી લેણા પેટે બાકી નીકળતી રકમનો હરદાસભાઈ સબદાસભાઈ કુશડિયાને રૂપિયા 7 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થયો હતો. જે અંગેનો પોરબંદર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ થયો હતો, જેમાં બંને પક્ષના વકીલો દ્વારા સામસામી દલીલો કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી પક્ષ તરફે પોરબંદરના વકીલ જેપી ગોહેલની ઓફિસ વતી તેઓની ટીમના ચુનિંદા વકીલો રોકાયેલા હતા અને જેઓએ ધારદાર દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રિફર કરી આરોપીએ એનઆઈ એક્ટની કલમ 138 મુજબ ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવાથી સખત કેદની સજા તથા બમણો દંડ કરવા કોર્ટને અરજ કરી હતી. આમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોરબંદરના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ બીજે પટેલે સમગ્ર ચુકાદામાં વિગતવાર કાયદાની છણાવટ કરી આરોપી વિઠ્ઠલભાઈ રવજીભાઈ વડોદરિયાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો તથા વધુમાં ફરિયાદીને વળતર પેટે રૂપિયા 14 લાખ ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો. આ કામમાં ફરિયાદી તરફે જેપી ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, બીપી પરમાર તથા રીનાબેન ખૂટી સહિતનાઓ રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.